નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે વાત કરીશું ધોરણ 6માં આપણી પીએસસી એટલે કે પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા જે ધોરણ 6ની અંદર લેવામાં આવનાર છે તેનું પેપર મિત્રો તમારી 200 ગુણનું પૂછાશે। મિત્રો આજે વિડીયોની અંદર આપણે ગઈકાલે જે 50 પ્રશ્નો જોયા હતા, આજે નવા 51થી 100 સુધીના પ્રશ્નો જોવાના છે। તમારા પ્રશ્નો મિત્રો આ પ્રકારના જ પૂછાવાના છે। તો ચાલો સચોટ સોલ્યુશન કરીએ। તેના પહેલાં ખાસ ચેનલમાં તમે નવા છો તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા। તો વિદ્યાર્થી મિત્રો આપણે 51થી 100 સુધીના પ્રશ્નો જોઈશું। પ્રશ્ન 51 છે કે શુદ્ધ શબ્દ કયો છે? તો અહીંયા જે શબ્દ આપેલા છે તેમાં તત્વ શબ્દ શુદ્ધ છે। 52મો પ્રશ્ન છે, મધ્યાહન ભોજન પહેલાં શિક્ષકે પૂછ્યું, જમતા પહેલાં ખાલી હાથ સાબુથી ધોવે છે? તો જમતા પહેલાં કોણ હાથ સાબુથી ધોવે છે? 53 સામયું કરવું એટલે? જવાબ આવશે મોટા કે મહત્વના માણસનું વાદ્ય ગાદ્ય સ્વાગત કરવું। 54 હાથના કર્યા હૈયે વાગ્યા સાથે નીચેની પૈકી શું લાગુ પડે? તો મિત્રો ખાડો ખોદે તે પડે એ લાગુ પડે। 55 ચોરની સજા થઈ ખાલિયા એણે ગુનો કર્યો હતો? અહીંયા આવશે ચોરની સજા થઈ કારણ કે એણે ગુનો કર્યો હતો। 56 મારા ઘરમાંની ઘીની સુગંધ આવતી હતી એટલે બિલાડી મારા ઘરમાં આવવા તલપાપડ હતી। ઘાટા અક્ષરે લખાયેલું છે બરાબર તલપાપડ, તો એ શું સૂચવે છે? તો મિત્રો તલપાપડ એ ઉત્સુક હતી એટલે કે ઉત્સુકતા બતાવે છે। 57મો પ્રશ્ન છે, તમે એને આટલું બધું વજન ઉચકવા ન કહો, બિચારાના મોં પર હજી દૂધ તો સુકાયું નથી। ઘાટા અક્ષર છે મિત્રો, હજી દૂધ તો સુકાયું નથી, તો એ અક્ષર લખેલું શું સૂચવે છે? તો મિત્રો તેનો મતલબ થાય છે તે હજી નાનો છે। 58 અભિલાષા શબ્દ કયા વાક્યમાં યોગ્ય રીતે વપરાયો છે? તો એમાં મિત્રો આવશે સમીરને નાનપણથી જ ડૉક્ટર બનવાની અભિલાષા હતી। અહીંયા અભિલાષા યોગ્ય રીતે વપરાયો કહેવાય। 59 જુદું પડતું વાક્ય શોધો। અહીંયા મિત્રો તેઓ વિદ્યાર્થી છે બરાબર, એ જુદું પડે છે। 60 કયા વાક્યમાં તકલાદી શબ્દ સાચી રીતે વપરાયો છે? તો મિત્રો અહીંયા શબ્દ વપરાયો છે તેમ છે આ વાક્ય છે કે આ માપપટ્ટી સાવ તકલાદી છે, વારે ઘડીએ તૂટી જાય છે। 61મો પ્રશ્ન અમદાવાદથી રાજકોટ કઈ દિશામાં છે? તો મિત્રો અમદાવાદથી રાજકોટ છે એ પશ્ચિમ દિશામાં છે। તમે અહીંયા ગુજરાતનો નકશો જુઓ બરાબર, અહીંયા મેં સામાન્ય રીતે બનાવું છું બરાબર, જે આ ગુજરાતનો નકશો બની રહ્યો છે બરાબર। તો અહીંયા જે અમદાવાદ આવેલું છે મિત્રો અને અહીંયા રાજકોટ છે, તો આ ઉત્તર દિશા છે બરાબર, આ છે મિત્રો દક્ષિણ દિશા થઈ બરાબર, આ બાજુ પૂર્વ છે અને આ બાજુ પશ્ચિમ દિશા છે, એટલે અમદાવાદથી રાજકોટ છે એ પશ્ચિમ દિશા તરફ આવ્યું કહેવાય બરાબર। આવી રીતે તમારે પણ મિત્રો ખાસ જો દિશા ઓળખવી હોય તો આ પ્રકારની દિશા ઓળખી શકો છો। 62મો પ્રશ્ન છે, દર વર્ષે રામનવમી કયા મહિનામાં ઉજવાય છે? તો મિત્રો રામનવમી છે એ ચૈત્ર મહિનાની અંદર ઉજવાતી છે બરાબર, ચૈત્ર સુદ નવમના દિવસે। 63 નાનાથી મોટાના ક્રમમાં કયું સાચું છે? તો મિત્રો અહીં આવશે નાનો પહેલો તાલુકો હોય, એથી મોટો જિલ્લો, એથી મોટો રાજ્ય અને પછી દેશનો સમાવેશ થાય છે। 64મો પ્રશ્ન છે, સરદાર સરોવર ડેમ કયા જિલ્લામાં છે? તો મિત્રો નર્મદા જિલ્લામાં આવેલો છે। 65 લીપ વર્ષ હોય ત્યારે વર્ષના કુલ દિવસો? તો મિત્રો 365 દિવસ કુલ વર્ષના હોય અને લીપ વર્ષ હોય એટલે એક દિવસ વધારે હોય તો કુલ 366 દિવસ હોય। 66 ગામની ટાંકીથી અર્જુનનું ઘર 50 મીટર દૂર છે, તે છતાં અર્જુનના ઘર પરની ટાંકી સુધી પાણી પહોંચતું નથી, આમ શા કારણે થતું હશે? મિત્રો આનું કારણ છે અર્જુનના ઘર પરની ટાંકી ગામની ટાંકી કરતાં ઊંચી હશે એટલા માટે। 67મો પ્રશ્ન છે, ચોમાસા સિવાય આવતા વરસાદને શું કહેવાય? તો એને મિત્રો માવઠું કહેવાય છે। 68 ચૂંટણી વખતે મતદાન થાય એ સ્થળને શું કહેવાય? તો એને મિત્રો બૂથ કહેવાય। 69 સામાન્ય રીતે ધારાસભ્ય કોનું કયા વિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે? તો મિત્રો તાલુકાનું કરતા હોય છે। 70 રામાયણની રચના કોણે કરી હતી? તો વાલ્મીકી ઋષિએ કરી હતી। 71 જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલમાં પ્રવેશ મેળવવા માટે શું કરવું પડે? તો મિત્રો કોમન એન્ટ્રન્સ ટેસ્ટ મેરિટ સાથે પાસ કરવી પડે। 72 ડાંગ જિલ્લાની સરહદ ગુજરાતની કયા રાજ્યમાં સાથે જોડે છે? તો મિત્રો મહારાષ્ટ્ર રાજ્ય સાથે જોડે છે। 73 નીચેના પૈકી કેન્દ્રશાસિત પ્રદેશ કયો છે? તો અહીંયા મિત્રો દીવ છે કેન્દ્રશાસિત પ્રદેશ કહે।
74. સરકારી પ્રાથમિક શાળામાં દર માસે પાઠ્યપુસ્તક મંડળ દ્વારા પ્રકાશિત કયું માસિક આવે છે? તો મિત્રો બાલ સૃષ્ટિ માસિક આવે છે. 75. દર વર્ષે ઉનાળુ વેકેશન પછી શાળા શરૂ થાય ત્યારે કયો ઉત્સવ મનાવવામાં આવે છે? તો મિત્રો પ્રવેશોત્સવ મનાવાય છે. 76. ગુજરાતમાં કાળિયાર માટેનું અભયારણ્ય ક્યાં આવેલું છે? તો મિત્રો વેળાવદર ખાતે. 77. ખોરાકના પાચનની શરૂઆત ક્યાંથી થાય છે? તો મિત્રો મોંમાંથી. 78. જ્યારે શિક્ષક વિદ્યાર્થીઓને કહે છે કે તમારે પોતાનું કામ જાતે કરવું જોઈએ ત્યારે નીચેના પૈકી કયું શું અપેક્ષિત નથી હોતું? તો મિત્રો પોતાના કપડાં જાતે સીવવા એ અપેક્ષિત નથી હોતું. 79. સાપ કરડે ત્યારે એનું ઝેર કયા અંગમાંથી આપણા શરીરમાં આવે છે? તો દાંતમાંથી. 80. મીઠાઈ બનાવે તેને શું કહેવાય? તો એને કંદોઈ કહેવાય. 81. કઈ બાબત ઓછું પ્રદૂષણ કરે છે? તો ઇલેક્ટ્રિક કાર. 82. અલગ શબ્દો મિત્રો પડે છે તો એને શોધો. તો અહીંયા મિત્રો છાપું એ અલગ શબ્દ છે. 83. નીચેના પૈકી કયું પાત્ર રામાયણમાં આવે છે? તો મિત્રો કૌશલ્ય માતા આવશે. 84. તમારા ઘરમાં પાણીનો નળ બગડ્યો હોય તો તમે કોને બોલાવશો? તો આપણે પ્લમ્બરને બોલાવીએ છીએ. 85. અમદાવાદ શહેરમાંથી કઈ નદી પસાર થાય છે? તો સાબરમતી. 86. ભગવાન શ્રીરામનો જન્મ ક્યાં થયો હતો? તો અયોધ્યા. 87. કોરોના ખાલિયા દ્વારા સંક્રમિત થતો રોગ છે? તો વાયરસ. 88. રાજ્ય હાઈવે પર માઇલસ્ટોનનો ઉપરનો રંગ કેવો હોય છે? તો લીલો હોય છે. 89. ગુજરાત રાજ્યમાં કેટલી લોકસભા સીટ છે? તો 26. 90. ચંડોળા તળાવ ક્યાં આવેલું છે? તો અમદાવાદ ખાતે. 91. સ્થળ અને વખણાતી ચીજવસ્તુના સંદર્ભમાં ખોટી જોડ કઈ છે? તો લીલો ચેવડો ડાકોર એ ખોટી છે. લીલો ચેવડો વડોદરાનો વખણાય છે. 92. જિલ્લો અને મુખ્ય મથકની દ્રષ્ટિએ ખોટી જોડ અરવલ્લી તો હિંમતનગર ખોટું છે. અરવલ્લી એટલે મોડાસા આવશે. 93. ગુજરાત રાજ્યમાં કુલ કેટલા જિલ્લા છે? તો મિત્રો અત્યારે ગણીએ તો 33 અને એક નવો જિલ્લો બન્યો વાવ થરાદ, એમ કુલ 34 જિલ્લા થયા. હવે નવો પ્રશ્ન પૂછાય તો તમારે 34 લખવાનું થાય. 94. ભૌગોલિક ઉપનામની દ્રષ્ટિએ સાચી જોડ કઈ છે? તો આવશે પુસ્તકોની નગરી નવસારી. 95. મૂછાળીમાં તરીકે કોણ ઓળખાય છે? તો ગીજુભાઈ બધેકા. 96. ગુજરાતમાં સૌથી વધુ તાલુકા ધરાવતો જિલ્લો? તો મિત્રો બનાસકાંઠા હતો આટલી ઘણા, બરાબર. અત્યારે ઘણા 10 તાલુકાના છે, બરાબર. અત્યારે બનાસકાંઠા પણ 10 તાલુકા થઈ ગયા છે. વાવથરા જિલ્લો અલગ થયો એટલે વાવથરા તાલુકાના મિત્રો કુલ 8 તાલુકા થયા. તો આવી રીતે તમારે જોઈ લેવાનું છે, કારણ કે ગુજરાતની અંદર 10 તાલુકા ધરાવતા ઘણા જિલ્લાઓ છે, જેમ કે રાજકોટ છે, બરાબર. એવા 97. રાણકી વાવ ક્યાં આવેલી છે? તો પાટણ. 98. જેસોર રીંછ અભયારણ્ય ક્યાં આવેલું છે? તો અમીરગઢ, બનાસકાંઠા. 99. ગુજરાતનું રાજ્ય પક્ષી? તો સુરખાબ. અને 100. નીચેના પૈકી સારી ટેવ કઈ ન કહેવાય? તો પર્યાવરણનું પ્રદૂષણ વધારવું એ સારી ટેવ ન કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો, આ વાત કરી તમારા 51 થી 100 પ્રશ્નોની. મિત્રો આગળ પણ આપણે જોવાના છીએ. નેક્સ્ટ જે 101 થી 200 પ્રશ્નો પણ જોઈશું. આશા રાખીએ છીએ તમને આપણો આ વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે. અને મિત્રો ખાસ વિડીયો ગમે હોય તો લાઈક કરજો. તમારા મિત્રો સુધી વિડીયોની શેર કરવાનું પણ ન ભૂલતા, જેથી કરી તેમને પણ ઉપયોગીમાં આવી શકે. અને ચેનલમાં નવા છો તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો.